आप जो इतने चाव से शवारमा खाते हैं, कभी एक शवारमा बेचने वाले की पर्सनल लाइफ के बारे में सोचा है? आइए जानते हैं आज ऐसे ही एक लारी हीरो की कहानी। વેલકમ ટુ અનધર એપિસોડ ઓફ લારી હીરોઝ। તમારું નામ શું છે અને તમે શું વેચો છો? મારું નામ હિરેનકુમાર સુધીરભાઈ પરમાર છે। હું પનીર સાવરમાં વેચું છું, વેસુ વીઆઈપી રોડ પર, આપણે જોલી પાર્ટી પ્લોટ છે ને એની બહાર। તમે કેટલા વર્ષથી આ કામ કરો છો? હું 2021માં પાલાટીઓ પર આપણું નવું સ્ટાર્ટ હતું। પહેલા આપણે 2021માં પાલાટીઓ પર જે આપણે આરટીઓની લાઈનમાં જે પટ્ટો ખરો ને ત્યાં સિદ્ધિવિનાયક મંદિર વાળો, એ પહેલા આપણે ત્યાં હતા ને પછી ત્યાર પછી પેલું દબાણના હિસાબે થોડું આપણે ત્યાંથી શિફ્ટિંગ કરી લીધું અહીંયા વેસુ। કેટલા વર્ષથી ચાલતું હશે તમારું આ બિઝનેસ? 2021 થી સ્ટાર્ટ કરેલું છે, એટલે આજે 2026 છે, એની કરતા 5-5.5 વર્ષ જેવું થઈ ગયું। તમારી અત્યારે ઉંમર કેટલી હશે? મારી અત્યારે ઉંમર છે 31। તો તમે જ્યારથી તમારી આખી સ્ટોરી વિશે કહી શકો છો? જ્યારથી કમાતા હતા તમે આ જ કર્યું કે પહેલા શું કરતા હતા? તમારી થોડી સ્ટોરી વિશે કહી શકો વિસ્તારમાં? મારા નવા જયારે મેરેજ થયા ત્યારે મારી પાસે એવી કોઈ ઇન્કમ માટે કોઈ એ નહીં હતી, બરાબર છે। તો ત્યારે પછી મારા મેરેજ થયા તો મારા મિસિસનો મારો એવો સારો એવો સપોર્ટ હતો। તો પહેલા પાલાટીઓ પર મારી પાસે લોકોનું મશીન હતું, એ મારી મિસિસનો મારો એટલો સાથ સહકાર હતો, એ મારી સાથે 4-4.5 આવતી હતી અને અમે બંને ઉચકી અને આખું ત્યાં સેટઅપ મૂકતા હતા, બંને ગોઠવતા હતા, એ બધું મારી સાથે માલ સામાન રેડી કરતી હતી અને બધું અમે લોકો સેટઅપ કરીને પછી પાછી ઘરે જતી હતી, ઘરે જમવાનું બનાવીને પાછું મારું ટિફિન લઈને આવે, એમ કરીને પછી અમે 10-12-1 વાગે બંને સાથે જ પાછા ઘરે જઈએ। તો શવારમાનો બિઝનેસ ચાલુ કરવાનો વિચાર કઈ રીતે આવ્યો તમને? હવે એમાં કેવું છે કે હું પોતે છે ને પ્રોપર પ્યોર વેજ વાળો છું, બરાબર છે। એટલે હું બધી જગ્યા પર સુરતમાં જોયું કે ચિકન સાવરમાં બધા વેચે છે, જે ચિકન સાવરમાં સાઉદી અરેબિયાની આઈટમ છે તે, પણ આપણા ત્યાં સુરતમાં મોસ્ટ ઓફલી બધા ચિકનમાં જ વેચે છે। તો મેં પોતે વિચાર્યું કે હવે અમારા જેવાને કદાચ વેજ વાળા હોય તો એમણે ખાવું હોય તો કઈ રીતે આપણે ખાઈ શકીએ। તો એની માટે આપણે પછી જોયું, આપણે ભંડારી શોરમાં જોયું, એ હિસાબે આપણે પછી પનીર સાવરમાં આપણે પોતે બી સ્ટાર્ટઅપ કર્યું। તો તમે જયારે આ કામ ચાલુ કર્યું ત્યારે સૌથી મોટો ચેલેન્જ શું આવ્યો તમને પર્સનલ લાઈફમાં? મતલબ મારે પર્સનલ લાઈફમાં મોટો ચેલેન્જ એ હતો કે ત્યારે કોઈ ઇન્કમ હતી નહીં ફિક્સ, બરાબર છે, અને નવો ધંધો કરવો એટલે બહુ અઘરી વસ્તુ છે। પણ પેલું કેવું કે ભગવાનની દુઆ ને માતાજીની એનાથી આપણે એક સહકાર કરીને વાઈફના સપોર્ટથી આપણે સંઘર્ષ કરીને એક સ્ટાર્ટઅપ કરી દીધું। તો અત્યારે બી તમારા વાઈફનો ફૂલ સપોર્ટ છે? તમારા ફૂલ સપોર્ટ છે અત્યારે। મારે હું ઘરે અત્યારે આવું તે પહેલા તો હું તો માલ સામાન બધું રેડી કરી દઈ છે અને પછી મારે આવીને અહીંયા ધંધો આપણે સેટઅપ કરતો હોઉં છું। તમારા પરિવારમાં બીજું કોણ કોણ છે અને એમના વિશે આમ થોડું તમારા પરિવાર વિશે કહી શકતા હો? હવે એમ તો કહેવા જઈએ ને તો મારું ફેમિલી છે ને બહુ બધું મોટું છે, કારણ કે હવે અત્યારે મારું પોતાનું પરિવાર કેવું ને, તમે 3 ભાઈઓ છે અને મારી મિસિસ છે અને મારા મમ્મી પપ્પા છે અને મારા એક છોકરો અને એક છોકરી છે, બરાબર। અને એમાં કેવું છે પાછા એક મારા મોટા પપ્પાને એક છોકરો છે, એને બી હું પાલાટીઓ પર મારી એક બીજી બ્રાન્ચ આપેલી છે પરમાસ પનીર સાવરમાંની। પછી મારો બીજો નાનો ભાઈ છે, એને હું આપણે ડિંડોલી આપણે જે પ્રવેશા સ્ટાર કનિંગ છે ત્યાં એક બીજી બ્રાન્ચ છે અને આપણી એક આ ત્રીજી બ્રાન્ચ, એમ કરીને આપણી 3 બ્રાન્ચ છે સાવરમાંની। અને મમ્મી પપ્પા તમારા પપ્પા કઈ પહેલા શું કરતા હતા, શું કામ કરતા હતા? મારા પપ્પા પહેલા એસએમસીમાં હતા અને ગવર્મેન્ટ સર્વન્ટ હતા મારા પપ્પા। મારા મમ્મી બી ગવર્મેન્ટ સર્વન્ટ છે। તો અત્યારે રિટાયર છે? હા, પપ્પા રિટાયર થઈ ગયા અને મમ્મીની જોબ ચાલુ છે। જો આજે તમારા નાના ઉંમરના પોતાની જાતે એક સલાહ આપી શકો તો તમે શું કહેશો? હું બીજું એમ નથી કહેતો ભાઈ, વધારે નથી કહેતો, પણ જે આજે કમાવાની ઉંમર છે તો બધા મારા જેવા નાના મોટા ભાઈઓને બધાને આપણે એમ જ કહીએ છીએ કે મહેનત કરવાની સમય છે, મહેનત કરવાની ઉંમર છે, તો આપણે મહેનત કરવી જોઈએ, જરૂરી છે। અને કેવું કે હવે મહેનત કર્યા વગર હવે કઈ નથી, જ્યારે પછી 50-55 વર્ષ ઓવર થઈ જશે ને ત્યારે આપણું શરીર ચાલતું બંધ થઈ જશે, તો ત્યારે કામ કરવા જશો તો એ પોસિબલ થવાનું નથી। એટલે અત્યારે જ્યાં સુધી યંગ જનરેશનમાં આપણે જીવી રહ્યા છે ત્યાં સુધી 2 કામ વધના કરી લઈશું તો કોઈ ફરક નથી પડી જવાનો। તમે તમારા છોકરાઓ માટે શું સપના જોવો છો, કે એમને તમારે શું બનાવવું છે, કે આ બિઝનેસમાં લાવવું છે, કે શું કરાવવું છે? હું મારા છોકરાઓ માટે તે સપના જોઉં છું કે મારો છોકરો જ્યારે એનો જન્મ થયેલો ને ત્યારે મારી પોતાને એવું કહે કે હું પોતે ક્રિકેટનો બહુ ચાહક છું, બરાબર છે, અને હું ક્રિકેટમાં મને વધારે પૂરતો ઇન્ટરેસ્ટ છે। હું લાલભાઈ પરથી અને બધી જગ્યાએ સુરતના સારા ગ્રાઉન્ડ પર બી હું રમેલો છું। તો મારી એક એવી ઈચ્છા છે કે મારો છોકરો છે ને તો હું એક ક્રિકેટર બનાવીશ। અને કેવું કે એને મારી એવી, હું પોતે છે ને ક્રિકેટમાં MS ધોનીનો વધારે ફેન છું, બરાબર છે, એટલે મારા છોકરાને વિકેટ કીપર બેટ્સમેન જ બનાવવાનો છું। અને મારી છોકરી છે ને એ હજુ નાની છે, હજુ 1.5 વર્ષની છે। હવે મારી છોકરીને વિચાર કરીએ છીએ કે આપણે બધું મિડલ ક્લાસ ફેમિલી છે તો આપણે એને છોકરાને આપણે થોડું ઇન્કમ ભેગી કરીને આપણે એમને સાથ સહકાર આપી અને સારી રીતે ભણાવી
કે મારી છોકરીને આઈએસ ઓફિસર બનાવવાનો પ્લાનિંગ છે મારો. સરસ. આજ સુધીનો એવો કોઈ દિવસ જે તમે ક્યારે આમ ભૂલી નહીં શક્યા હોય તમારી લાઈફનો? એટલે શાવરમાંની વાત કરો છો તમે? તમારી પર્સનલ લાઈફમાં? એમાં તો બધા બહુ દિવસે પાસે આવ્યા છે સારા, પણ કેવું કે જ્યારે અમે ધંધો સ્ટાર્ટ કરેલો હતો ત્યારે હું જ્યારે નવું સ્ટાર્ટઅપ હતું ત્યારે પાલાડીઓ પર કઈ હતું નહીં, ને હું એવા દિવસ બી કાઢેલા છે કે વગર બોણી કર્યા વગર હું ઘરે ગયો છું ધંધામાં. હા, તો પણ કેવું કે માતાજીની આમ આપણા પર વિશ્વાસ હતો માતાજી પ્રત્યે કે હા ભાઈ આપણું થશે, આપણે કોઈનું ખોટું કર્યું નથી, આપણું ખોટું થવાનું બી નથી, એટલે આપણે માતાજીનું નામ લઈને કન્ટિન્યુ આમાં લાગી રહ્યા. તમે કયા ધોરણ સુધી ભણ્યા? તમારો ભણતર વિશે કઈ કહી શકો? હું 12 પાસ છું. ઓકે, તો જેવી રીતે તમે કીધું તમારા છોકરાઓ છે, વાઈફ છે, તો કામ અને પરિવાર વચ્ચે બેલેન્સ કરવું કેટલું મુશ્કેલ પડે છે તમને કે અહીંયા ધંધો સજાવો, ત્યાં પરિવારનું બધું ધ્યાન રાખવું? હવે એમાં કેવું છે કે હું ધંધા પર ફોકસ કરું છું, બરાબર છે, અને મારી મિસિસ છે તે ઘરનું બધું મેનેજ કરી લે છે, ને છોકરાઓને બી સ્કૂલ ટ્યુશન બધું સાચવી લે છે, એટલે બહુ કંઈક અઘરું પડતું નથી ખાસ કરીને. તમને સૌથી વધારે ખુશી ક્યારે મળે? જ્યારે કસ્ટમર્સનો રિસ્પોન્સ આવે સારો, કે તમે જ્યારે અહીંયાથી જે બી તમારી કમાણી થાય એનાથી પરિવાર માટે કંઈ કરી શકો કે એનાથી? હવે મારો પહેલેથી નિયમ કેવો છે કે મારા ત્યાં કોઈ બી કસ્ટમર આવે છે તો એકવાર એમને સાવરમાં બનાવ્યા પછી એને ખવડાવ્યા પછી હું એ લોકોનો રિસ્પોન્સ પૂછું કે સાહેબ કેવું લાગ્યું, ટેસ્ટ વાઇઝ કેવું લાગ્યું, કંઈ પ્રોબ્લેમ નથી ને, એ બધી વસ્તુ હું પહેલા ડિટેલ્સમાં એ લોકોને પૂછું. કે કોઈ એમ કહે ને કે આ વસ્તુ નથી સારું લાગ્યું તો એની પર વિચારું ને એની પર સોલ્યુશન કરું. પણ અત્યાર સુધી માલિકની દુઆ છે કે આપણે છે ને પ્રોપર સુરતી છે, એટલે સુરતમાં આપણે ટેસ્ટ વાઇઝમાં તો આપણે ક્યારે કોમ્પ્રોમાઇઝ કરતા જ નથી, અને કસ્ટમર અને આપણે એમ કહે ને કે ભાઈ આપણે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીશું કેવું લાગશે, તો મેં લોકોને એમ કહું છું ખુદથી એકવાર તમે ટ્રાય કરો ને તમને શાવરમાં નહીં ભાવે તો આપણે પૈસા બી તમારી પાસે નહીં લઈશું, અને ત્યાર પછી કસ્ટમરનો બધાનો સારો જ રિવ્યુ છે. આગળના 5-10 વર્ષમાં તમારું સૌથી મોટું સપનું શું છે? બસ સપનું તો એવું જ છે કે આજ જે નામ છે મારું પરમાસ પનીર શાવરમાં, એની કંઈક હજુ વધારે બ્રાન્ચ કરીને સુરત છે, સુરતની બહાર છે, બધી જગ્યા પર આપણે આપણું પોતાની બ્રાન્ચ કરીએ એવું આપણું સપનું છે કે નામ કરીએ આપણું પોતાનું. એમ સુરતના લોકોને કઈ અપીલ કરવા માંગતા હો કે એવું કઈ કહી શકો કે અહીંયા આવીને ચાખો કે એવું કઈ? હું સુરતની જનતાને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આપણું 2021 સ્ટાર્ટ છે, એટલે આપણે એમ નથી કહેતા કે તમે બધી જગ્યા સાવરમાં ટેસ્ટ કરી જોશો, બરાબર છે, પણ આપણા ત્યાં સાવરમાં તમે એકવાર ખાલી ટ્રાય કરજો ને એકવાર ટેસ્ટ કરજો કે તમને એમ આપણે કહ્યું કે આપણે સ્પેશિયલ પાછું ઘઉંની રોટલીમાં બનાવીએ છીએ, એટલે સુરતમાં કોઈ ઘઉંની રોટલીમાં બનાવતું નથી, બરાબર છે, અને ટેસ્ટ વાઇઝ બી આપણે ક્યારે કોમ્પ્રોમાઇઝ કરતા નથી, એટલે એકવાર ખાલી અવશ્ય એકવાર ખાલી ટ્રાય કરો અને ટેસ્ટ કરવા આવો, નહીં સારું લાગે ને તો હું બધાને પૈસા તમને રિટર્ન આપી દઈશ, પણ તમે એકવાર ખાલી અવશ્ય ખાલી ट्राई करो अपना दानो पनीर शावरमा। ये सिर्फ शवारमा लारी नहीं, एक जिंदगी की कहानी है। ऐसे और लारी हीरोज के एपिसोड देखने के लिए लाइक, शेयर, फॉलो, सब्सक्राइब कीजिए हमारे चैनल को।